Hello friends, welcome to Purvanil Education. Friends, today we are going to learn comprehension from Standard 10 English Second Language Unit 1 Against the Odds. ચેપ્ટર તો આપણે ખૂબ સરળતાથી સમજી ચૂક્યા છીએ. હવે એ જે સમજ્યા છીએ એની કસોટી આકલન કરવાની જરૂરત છે. માટે આજે આપણે કમ્પ્રિહેન્શન શીખીશું. પ્રથમ જે યુનિટ છે ફર્સ્ટ યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ, એમાં જેટલા બી કમ્પ્રિહેન્શન આપ્યા છે એ આજે આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ આ વિડીયોની અંદર. ફ્રેન્ડ્સ, કમ્પ્રિહેન્શન્સ ખૂબ વધારે હોવાથી આપણે આ વિડીયોને બે પાર્ટમાં વિભાજિત કરવાના છીએ, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 જે છે એમાં 1 to 5 જે કમ્પ્રિહેન્શન્સ છે એ તમને અહીંયા બતાવવામાં આવશે. યુ કેન સી હિયર આઈ વિલ ડિસ્ક્રાઇબ ટુ યુ ઇન ડિટેલ. ક્વેશ્ચન્સ આન્સર પણ છે અને કમ્પ્રિહેન્શનના અમુક પાર્ટ પણ છે. અહીંયા આ જે ફર્સ્ટ વિડીયો છે એમાં આપણે C1 to 5, દેટ મીન્સ C stands for comprehensions. Dear students, in this video we will discuss comprehensions C1 to C5. That means comprehension 1 થી લઈને 5 જે છે પહેલી એ, પછી 6 અને 7 અને ઓનવર્ડ્સ જે પણ કંઈ છે એ બધી આપણે સેકન્ડ વિડીયોમાં ચર્ચા કરીશું. તો જોઈએ અહીંયા આપણે C1 એટલે કે સે વેધર ધ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. ઇફ ફોલ્સ, કરેક્ટ ધેમ. એટલે કે આ જે C1 છે એની ચર્ચા કરીશું કે આપેલા જે સ્ટેટમેન્ટ છે એ સાચા છે કે ખોટા છે, અને જો ખોટા હોય તો એને ફરીવાર લખવાના થશે. Then after C2, that is tick mark the most appropriate option, એ પણ આપણે ચર્ચા કરીશું. C3, correct the text by replacing the underlined words with the words from the brackets. C3 is that. Then after C4, in that we will learn match the sentences from the text with paraphrase sentences. Write the number in the brackets. Then after the last one, C5, that is read the sentences in A and relate them with the question in B. One is done for you. So C1 to 5 જે કમ્પ્રિહેન્શન છે એની આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. પહેલું જે C1 છે that is comprehension 1. Say whether the statements are true or false. If false, correct them. જોઈએ દોસ્તો શું કહેવા માંગે છે. The first one is the government funded 21 lakh rupees to build the railway station. No friends, you know that very well. The government has not funded any single rupee. Rather I say એ ગામના જે લોકો છે એમણે ફાળો એકત્રિત કર્યો હતો. So definitely the sentence is false. તો સાચો જવાબ શું છે? The people of the village pulled in 21 lakh rupees to build railway station on their own. So the answer is this. Yes, so the statement is false. Now see the second one. Majority of people living in Tajnagar are businessmen. That is again false. Friends, the maximum people living in Tajnagar are farmers. Yes, majority of people living in Tajnagar are farmers. C1 and the third option, Ranjit Singh is the સરપંચ ઓફ તાજનગર વિલેજ. મેક્સિમમ આ વાક્યની અંદર બાળકો ભૂલ કરે છે દોસ્તો. શું કહે છે કે જ્યારે રણજીતસિંહ સરપંચ છે એવી વાત આવે છે તો તરત બાળકો એ કહે છે કે હા સાચું છે, પરંતુ રણજીતસિંહ જે છે એ સરપંચ તો છે, બટ હી ઇઝ ફોર્મર સરપંચ. ફ્રેન્ડ, યાદ રાખજો ખાસ, રણજીતસિંહ ઇઝ ધ ફોર્મર સરપંચ ઓફ તાજનગર વિલેજ. સરપંચ નથી, પરંતુ એ ફોર્મર સરપંચ છે, એક્સ સરપંચ. અને આપણે જેને ગુજરાતીમાં શું કહીએ છીએ દોસ્તો? કોણ કહેશે મને? યસ, વેરી ગુડ, માજી સરપંચ. યસ ફ્રેન્ડ્સ, અહીંયા એ માજી સરપંચ છે એટલે કે એ પહેલાં સરપંચ રહી ચૂક્યા છે. દેન આફ્ટર ધ ફોર્થ વન, અઝાઝ એન ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ ઓફ ટેકનિશિયન. દેટ ઇઝ ટ્રુ. અઝાઝ જે છે એને પહેલો ટેકનિશિયનનો જોબ જે છે એ પ્રાપ્ત થાય છે. Out of 1000 members of the library, 300 are women. Yes, that is also true. Library arrange seminars to solve the family problems of women. Yes, friends. અહીંયા પણ થોડું કન્ફ્યુઝન થાય છે. તમે જ્યારે એવું વિચારો છો કે સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ, તો માત્ર એ એક જ બાબત છે એવું નથી. સો ધ આન્સર ઇઝ here it is. The statement is false. Why? Let us see. The library arranged workshops in home economics, gardening, childcare, arts, and to help women to manage family conflicts, legal disputes and professional problems too. માત્ર અહીંયા જે ફેમિલી પ્રોબ્લેમ્સ આપ્યા છે એટલું જ નથી, એ ઉપરાંત ઘણી બધી બાબતો છે જે લાઇબ્રેરી જે છે એ અરેન્જ કરે છે, એવા પ્રકારના સેમિનાર ગોઠવે છે. તો આટલા માટે જે સ્ટેટમેન્ટ છે ફોલ્સ કહેવામાં આવ્યું છે. ધ સેવન્થ વન, સેપરેટ રીડિંગ રૂમ ફોર વિમેન વોઝ સેટ અપ ટુ ગીવ ધેમ સેફ સ્પેસ. દેટ ઇઝ ટ્રુ. પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી જે છે એમાં સેપરેટ રૂમ આપવામાં આવે છે સ્ત્રીઓને વાંચવા માટે. યસ ફ્રેન્ડ્સ, જોઈએ આપણે. નાઉ લેટ્સ સી C2, that is comprehension 2. ટિક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. યસ ફ્રેન્ડ્સ, નીચે આપેલા 4 ઓપ્શનમાંથી જે સાચો છે એને તમારે ટિક કરવાનો છે. અહીંયા મેં તમને હાઇલાઇટ કરીને આપ્યું છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ઇટ. ધ વિશ ઓફ ધ વિલેજર્સ વોઝ ટુ
જે ગામના લોકો છે એમની વિશ, એમની ઈચ્છા હતી કે શું હતી ઈચ્છા? એ ઓપ્શન છે એનો મતલબ છે કલેક્ટ ફંડ ફોર રેલવે સ્ટેશન. એ એવું કહેવા માંગે છે કે રેલવે સ્ટેશન માટે ફંડ એકત્રિત કરવું. રિનોવેટ ધ રેલવે સ્ટેશન, જે રેલવે સ્ટેશન છે એને રિનોવેટ કરવું. બિલ્ડ અ રેલવે સ્ટેશન, નિર્માણ કરવું રેલવે સ્ટેશનનું. Ask the authority for a railway station. So the definitely answer is C, build a railway station. Then after the second one says that the railway authorities refused for a railway station because there was lack of funds. Yes friends, railway authority પાસે પૈસા પૂરતી માત્રામાં ન હોવાથી એમણે જે સ્ટેશન છે એ બાંધવા માટેની ના પાડી હતી. યસ ફ્રેન્ડ્સ, અહીંયા બી, સી અને ડી છે. એમાં બી છે નો ટ્રેક્સ એટલે કે પાટા ન હતા, નો સ્ટાફ એટલે કે મેમ્બર્સ એટલે કે સ્ટાફ ન હતો, અને નો નીડ એટલે કે જરૂરિયાત ન હતી. પરંતુ ચારે ચાર ઓપ્શનમાંથી એકદમ ઇઝી જવાબ છે. આન્સર ઇઝ એ. ધ થર્ડ વન સેઝ let's understand it. What is the source of smokeless light? Yes friends, ધુમાડા રહિત લાઇટનો સ્ત્રોત, સોર્સ શું છે? Definitely the answer is solar power. Apart from that, there are three other options are given to you: kerosene, electricity and thermal power. So the answer is solar power. The fourth one, Palakkad's library is unique for its what? Women members. Yes friends, એ સિવાય તમને ઓપ્શન આપ્યા છે. અહીંયા આન્સર ઇઝ એ કરેક્ટ. બી અને સી અને ડી જે છે એ શું કહેવા માંગે છે એ પણ સમજી લઈએ. કલ્ચરલ એક્ટિવિટી એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમો. સ્ટ્રેન્થ એન્ડ યુનિટી ઓફ મેમ્બર્સ એટલે કે જે ત્યાંના લોકો છે, યુનિટી એમની બહુ સરસ છે, એની તાકાત ખૂબ સરસ છે, એ માટે એ પ્રચલિત છે, યુનિક છે, અલગ છે. સોશિયલ રિફોર્મ્સ એટલે કે સામાજિક ઉત્થાન અથવા તો એમાં કોઈ પરિવર્તન લાવવા માટે પણ એ ખૂબ જ યુનિક છે. પરંતુ એમાં આપણે પહેલાં પણ જોયું હતું કે મેક્સિમમ જે મેમ્બર્સ છે એ વિમેન્સ છે, અને એમના માટે અલગથી એક વ્યવસ્થા પણ કરવામાં આવ્યું છે. સો દેટ ધ પલેક્કડ્સ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર ઇટ્સ women members. Yes friends, the fifth one, here we go. The library set up a separate reading room for women because the woman could feel safe. Yes friends, સ્ત્રીઓને ખૂબ સુરક્ષિત લાગે એ માટે એક અલગથી અલાયદા રૂમની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યાં સ્ત્રીઓ જે છે એ રીડિંગ કરી શકે છે. The A1 says is એ શું કહે છે એ પણ જોઈએ આપણે. There were only male members એટલે કે માત્ર પુરુષો જ એમાં મેમ્બર હતા માટે અલગ કર્યો છે. No, that is not the right answer. The correct answer is B. અને C શું કહેવા માંગે છે એ જોઈએ. The women could not waste time એટલે કે જે સ્ત્રીઓ છે સમય બરબાદ ન કરી શકે. The woman could come at night એટલે કે સ્ત્રીઓ રાત્રે પણ આવી શકે. આ બધા જ કારણ ન હતા, પરંતુ એમને સુરક્ષિત ફીલ થાય, સેફ ફીલ થાય એ માટે અલગથી રૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. Sixth one, the solar panels are installed on the tall buildings of the village. A, no, that is not the answer. કે ઊંચી દિવાલ હોય અથવા તો ઊંચી બિલ્ડિંગ હોય ગામડાની અંદર, એના પર એ પેનલ્સ લગાવવામાં આવતી હતી. તો no. On the roof of strong walled house, that is the correct answer. કે એક એવું મકાન કે જ્યાંની જે રૂફ છે, છત છે, એ મજબૂત અને દિવાલો પણ સ્ટ્રોંગ હોય. Yes, so that is the correct answer. C શું કહેવા માંગે છે કે on the top of every house in the village, ગામના દરેક ઘરની ઉપર. No, that was not the right answer. On the tall towers raised in the villages, that is also wrong. So the correct answer is B, on the roof of a strong walled house. Yes friend, this was very easy. Now let's see the third one, C3. Correct the text by replacing the underlined words with the words from the brackets. કાઉન્સમાં આપેલા શબ્દો જે છે એ તમારે જે અંડરલાઇન કરેલા શબ્દો છે એની જગ્યાએ રિપ્લેસ કરવાના છે. એની જગ્યાએ સાચો કયો જવાબ આવે છે તમારે શોધીને લખવાનું છે. તમને બ્રેકેટની અંદર આઈ ગેસ 1 2 3 4 5 6 7 8 and 9 વર્ડ્સ આપ્યા છે. ફાર્મર્સ, કેપેસિટી, કન્સ્ટ્રક્શન, બર્નિંગ, ડોનેટ, લિવિંગ, કન્ટ્રીબ્યુટેડ, ફંડેડ, ડિમાન્ડેડ. એ 9 શબ્દો છે ને અહીંયા જે અંડરલાઇન કર્યા છે આઈ ગેસ 7 છે. લેટ અસ સી. 1 2 3 4 5 6 અને 7. યસ, 7 અને સામે 9 છે. સો there are 3 other options I meant to say. There are 3 extra words. એટલે તમારે ખૂબ ધ્યાનથી સમજી વિચારીને, ખૂબ જ ઇઝી છે, ખૂબ સરળ છે. થોડું તમારે આવી જ્યારે ખાલી જગ્યા પૂછાય ત્યારે ધ્યાનમાં શું રાખવાનું છે કે તમારે એ પેરેગ્રાફને પહેલાં વાંચવાનું, આગળ અને પાછળ. માનો કે અહીંયા જે શબ્દ છે આગળ અને પાછળના જે વાક્ય છે એને સમજવાનો પ્રયાસ કરશો તો ડેફિનેટલી યુ વિલ ગો વેરી ક્લોઝ ટુ ધ કરેક્ટ આન્સર. So let us see what are the correct answers are. Here it is. આન્સર તમને મેં અહીંયા નીચે લખી આપ્યા છે, જેમાં બ્રેકેટમાં જવાબ પણ લખ્યો છે અને જે સાચો જવાબ છે એ બ્રેકેટમાં છે ને જે નીચે અંડરલાઇન કર્યો છે એ વર્ડ તમને અહીંયા ઉપર આપ્યો છે તે છે. તો ચાલો સમજીએ આપણે શું કહેવા માંગે છે. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ, અહીંયા જે આ શબ્દ છે LEAVING, લિવિંગ એટલે છોડવું, ત્યજવું.
બરાબર, પરંતુ અહીંયા રહેવાની વાત થઈ રહી છે. યસ, સો ધ કરેક્ટ આન્સર ઇઝ લિવિંગ. દેન આફ્ટર ઇન ધ વિલેજ આર મર્ચન્ટ્સ. નો, જે વેપારી પ્રકારના લોકો ત્યાં ન હતા, ખેડૂત હતા. સો ધ આન્સર ઇઝ ફાર્મર્સ. બટ સચ વોઝ વિલિંગ નહીં, બર્નિંગ ડિઝાયર. યસ ફ્રેન્ડ્સ, તમે આ ટેક્સ્ટ બુકની અંદર જોશો તો પણ તમને સરળતાથી સમજાઈ જશે કે કયો આન્સર ક્યાં આવશે. દેન આફ્ટર કન્ટ્રીબ્યુટેડ, દેટ ઇઝ ધ સેમ સેન્ટેન્સ. કન્ટ્રીબ્યુટેડ કહેવાય છે, કન્ટ્રીબ્યુટેડ. યસ, સો દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. એમાં કોઈ પરિવર્તન થતું નથી. અકોર્ડિંગ ટુ ધેર લિમિટેશન નહીં, કેપેસિટી, ક્ષમતા પ્રમાણે. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. દે બોરોડ એટલે ઉછીનું લેવું, ઉધાર લેવું, પરંતુ અહીંયા તો દાનમાં આપ્યું છે, ડોનેટ. સો દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ રિનોવેશન. નો, ઇટ વોઝ નોટ અ રિનોવેશન, ઇટ વોઝ અ રીકન્સ્ટ્રક્શન. આઈ મીન ટુ સે કન્સ્ટ્રક્શન. રીકન્સ્ટ્રક્શન પણ ના કહી શકાય, કારણ કે એ પુનઃનિર્માણ ન હતું થઈ રહ્યું. રિનોવેશન પણ ન કહી શકાય, માત્ર કન્સ્ટ્રક્શન એટલે કે એનું બાંધકામ શરૂ થયું હતું, નિર્માણ થઈ રહ્યું હતું. એટલે જવાબ આવશે કન્સ્ટ્રક્શન. ઇન જાન્યુઆરી 2008 સેડ રણજીત સિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. યાદ રાખજો, ફોર્મર વિલેજ સરપંચ. સરપંચ ફોર્મર છે, મતલબ કે એ માજી સરપંચ છે. લેટ અસ સી ધ નેક્સ્ટ, ધ ફોર્થ વન. મેચ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ વિથ પેરાફ્રેઝ સેન્ટેન્સીસ. રાઇટ ધ નંબર ઇન ધ બ્રેકેટ્સ. ફ્રેન્ડ્સ, આ ખૂબ જ અગત્યનું છે અને આ હું તમને એક એક્ઝામ્પલ આપીશ, બાકીના બધા તમારે જાતે પ્રયાસ કરવાનો છે. અને આ તો માત્ર એક એક્ઝામ્પલ છે, પરંતુ અહીંયા તમે તમારી રીતે પણ લખી શકો છો. શું કરવાનું છે સમજી લઈએ આપણે અહીંયા. સૌથી પહેલાં તો તમારે એ સમજવું પડશે કે પેરાફ્રેઝડ એટલે શું. મેચ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ વિથ પેરાફ્રેઝ સેન્ટેન્સીસ. પાઠ્યપુસ્તકની અંદર જે સેન્ટેન્સીસ આપ્યા છે એ સેન્ટેન્સીસને તમારે જે પેરાફ્રેઝડ સેન્ટેન્સીસ છે એની સાથે મેચ કરવાના છે, એની સાથે મિલાવવાના છે. એટલે તમારે એ પહેલાં સમજવું પડે કે વોટ ડઝ ધ પેરાફ્રેઝડ મીન્સ. યસ, પેરાફ્રેઝનો મતલબ થાય છે કે કોઈ પણ વાત, માનો કે ટેક્સ્ટ બુકની અંદર જે વાક્ય આપ્યા હોય છે એ જ વાત તમે તમારા શબ્દોમાં કહો છો. યસ ફ્રેન્ડ્સ, માત્ર શબ્દો બદલે છે પરંતુ વાત એઝ ઇટ ઇઝ રહે છે. તો આવા પ્રકારના જ્યારે સેન્ટેન્સીસ હોય છે એને પેરાફ્રેઝડ કહેવાય છે. આઈ એમ શ્યોર કે તમને ખૂબ સરળતાથી આ સમજાઈ ચૂક્યું છે. આપણે ડાયરેક્ટ જવાબ તરફ આગળ વધીશું. પહેલું અહીંયા તમે જોવો છો કે ધ વિલેજર્સ કલેક્ટેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન આફ્ટર ધ રિજેક્શન ઓફ ધેર ડિમાન્ડ. સો ફ્રેન્ડ્સ, તમારે સમજવાનું એટલું છે કે અહીંયા જેટલા જે સેન્ટેન્સીસ આપ્યા છે તમારે એ સેન્ટેન્સીસની સામે આ જે ઓરિજિનલ સેન્ટેન્સીસ છે એની સાથે મેચ કરવાના છે. અને આમાંથી બંધ બેસતા અહીંયા બ્રેકેટ જે છે તમને બ્લેન્ક આપ્યા છે એમાં તમારે ક્રમ લખવાના છે. તો અહીંયા જે એ છે એની સામે 7મો ક્રમ છે. તો જોઈ શકો છો ધ 7th સેન્ટેન્સ ઇઝ હિયર. આ જે વાક્ય છે જે પેરાફ્રેઝ કરવામાં આવ્યું છે એ કદાચ આના માટે છે. તમે એકવાર ટેક્સ્ટ બુકમાં જોશો, આ વાક્યને મેચ કરશો એટલે તમને ડેફિનેટલી ખ્યાલ આવી જશે. દેન આફ્ટર બી જે છે એમાં 5મું વાક્ય છે, હિયર ઇટ ઇઝ. ત્યારબાદ સીમાં 4થું વાક્ય છે, ડીમાં 1લું વાક્ય છે, ઈ જે છે એમાં 6th સેન્ટેન્સ, એફ 2nd સેન્ટેન્સ એન્ડ જી 3rd સેન્ટેન્સ. તો ફ્રેન્ડ્સ, તમારે અહીંયા એટલું કરવાનું છે કે પેરાફ્રેઝ કરેલા જે વાક્ય છે અહીંયા, ધીઝ આર ધ પેરાફ્રેઝ સેન્ટેન્સીસ, એને તમારે જે ઓરિજિનલ સેન્ટેન્સ છે પાઠ્યપુસ્તકની અંદર એની સાથે મેચ કરવાના છે. યસ, તમે અહીંયા તમારા પણ વાક્ય લખી શકો છો. યુ કેન ચેન્જ ટુ યોર ઓન સેન્ટેન્સીસ. તમે તમારા શબ્દોમાં પણ એની વાતને રજૂઆત કરી શકો છો, રજૂ કરી શકો છો. યસ ફ્રેન્ડ્સ, સો લેટ્સ સી ધ 5th વન, C5. Read the sentences in A and relate them with the question in B. One is done for you. ફ્રેન્ડ્સ, અહીંયા એ અને બી તમને સામે સામે આપ્યા છે એટલે તમારે એ વાક્યને વાંચવાનું છે. એ અને રિલેટ ધેમ, એને રિલેટ કરવાનું છે કોની સાથે? વિથ ધ ક્વેશ્ચન ઇન બી. ફ્રેન્ડ્સ, આઈ એમ શ્યોર કે ખૂબ સરળ છે અને યુ વિલ ડેફિનેટલી લવ ઇટ. લેટ્સ સી દેટ. So the first sentence says they pulled in 21 lakh rupees. The answer is C. Who gave the money? Yes friends, who gave the money is the correct answer. Then after the second one, we had to either go to Halimandi or Patli to catch a train. So the answer is E. What was the problem in that? અચ્છા, એટલે શું કહે છે કે ત્યાં ટ્રાવેલિંગમાં શું સમસ્યા હતી અથવા તો કે વોટ વોઝ ધ પ્રોબ્લેમ, એ એનો જવાબ આવે છે. The third one, in Sitapur district, here it is. One such place with no power, a small social enterprise is trying to change the things or change things. Answer is D. What are they doing? Here it is. What are they
doing. Then after the fourth one, but it has recently been in the news for different reason. The fourth answer is A, what is that? And fifth one, the unit got together to discuss methods of empowering women. Answer is B, how did they do it? Yes friends, તો અહીંયા ખૂબ સરળતા તમને સમજાઈ ચૂક્યું હશે. આઈ એમ શ્યોર કે એકદમ ઇઝી છે. અગેન આઈ એમ રિપીટિંગ માય વર્ડ્સ કે એ જે છે તમારે એ બી સાથે મેચ કરવાના છે. શું કહે છે એ નોટિસ અહીંયા તો તમારે એ પણ સમજવું પડશે કે રીડ ધ સેન્ટેન્સીસ ઇન એ, એમાં આપેલા વાક્ય વાંચો એન્ડ રિલેટ ધેમ વિથ ધ ક્વેશ્ચન. એ જે પ્રશ્ન આપ્યા છે સાથે તમારે રિલેટ કરવાના છે અને પ્રશ્ન આપ્યા છે અહીંયા. સો અગેન આઈ એમ રિપીટિંગ, એ જે છે એની સામે છે સી, બી સેકન્ડ દેટ મીન્સ એની સામે છે ઈ, દેન આફ્ટર થર્ડ એની સામે આવે છે ડી, ચોથું જે છે એની સામે આવે છે એ અને પાંચમું એની સામે આવે છે બી. યસ ફ્રેન્ડ્સ, સો આઈ એમ શ્યોર કે તમને આ જે ફર્સ્ટ 5 કમ્પ્રિહેન્શન્સ છે એ ખૂબ સરળતાથી સમજાઈ ચૂક્યા છે. યસ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે પહેલાં વાત કરીએ પ્રમાણે કે પાર્ટ 1 અને પાર્ટ 2 એમ બે પાર્ટમાં આપણે આ વિડીયોને વિભાજિત કરી રહ્યા છીએ. તો સેકન્ડ પાર્ટ જે છે દોસ્ત, એમાં તમારા માટે હું બધા ક્વેશ્ચન આન્સર લઈને આવી રહ્યો છું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર જે ટેક્સ્ટ બુકની પાછળ આપ્યા છે, જે પૂછાય એવી પૂરેપૂરી શક્યતા હોય છે, તો એ બધા જ ક્વેશ્ચનના આન્સર્સ સાથે સાથે શોર્ટ નોટ્સ પણ સમજાવીશ. સો પ્લીઝ સ્ટે ટ્યુન વિથ અસ વિથ પૂર્વાનિલ એજ્યુકેશન, અને પાર્ટ 2 જોવાનું ભૂલશો નહીં. અને આ પાર્ટ 2ની જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. યસ ફ્રેન્ડ્સ, તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને જોશો તો તમને ખ્યાલ આવશે કે પાર્ટ 2ની લિંક પણ ત્યાં અવેલેબલ છે. યુ કેન એક્સેસ ઇટ ફ્રોમ ધેર. અપાર્ટ ફ્રોમ દેટ ફ્રેન્ડ્સ, ઇફ યુ આર લુકિંગ ફોર ધ PDF ફાઇલ ઓફ ધીસ કમ્પ્રિહેન્શન્સ, તો તમે અમારો જે બ્લોગ છે એ બ્લોગમાં જઈને પૂર્વાનિલ એજ્યુકેશન blogspot.com છે એમાંથી પણ મેળવી શકો છો. અગેન આઈ વિલ સે કે એની પણ લિંક ત્યાં આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું, તો તમે સરળતાથી આ PDF ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો. Thank you so much friends for being with us on Purvanil Education. Stay tuned and God bless you all. Bye bye.